નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મીઠાના દ્રાવણનું વિદ્યુત વિભાજન સમજીશું અને એ પણ એક અનોખા પ્રયોગથી સમજીશું. આવો પ્રયોગ તમે ક્યાંય જોયો નહીં હોય, આવો પ્રયોગ તમને કોઈ નહીં બતાવે. એના માટે આપણી પાસે શું હોવું જોઈએ? તો એના માટે આપણી પાસે સૌપ્રથમ તો આ પ્રકારનું એક પીળું ચાર્ટ પેપર હોવું જરૂરી છે. આ પીળા ચાર્ટ પેપરનું કામ એ છે કે આ પીળું ચાર્ટ પેપર એવું છે કે જે બેઝના સંપર્કમાં આવે તો એ લાલ રંગનું થઈ જાય છે. જોઈએ એને કઈ રીતે? તો અહીં આપણી પાસે આ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ બેઝ હોય છે, એટલે એના જો 2-3 ટીપા હું અહીં પીળા ચાર્ટ પેપર નાખીશ તો અહીં લાલ રંગ જોવા મળે છે. એટલે આપણે શું કરીશું, તો અહીં મારી પાસે મીઠાનું દ્રાવણ છે, તો મીઠાના દ્રાવણને આપણે અહીં લગાવી દઈએ, આની અંદર મૂકી દઈએ. એટલે આપણે શું ના કરવું પડે, તો આપણે વધારે ઉપયોગ ના કરવો પડે પાણીનો અને મીઠાના દ્રાવણનો. એટલા માટે આપણે આવું કરી દઈએ છીએ. તમે એમ માની લેજો કે મીઠાનું દ્રાવણ છે એ જ આપણે કન્ટેનરની જગ્યાએ આની અંદર લીધેલું છે. હવે શું કરીશું, અહીં જે બેટરી દોરેલી છે એના સ્થાને આપણે બેટરી લગાવી દઈશું અને આ બેટરીનો જે છેડો છે એક છેડો આપણે અહીં મૂકીશું. અહીં ફરીથી થોડું દ્રાવણ વધારી લઈ લઈએ જેથી વિદ્યુત વિભાજન સરળતાથી થઈ શકે. અને બીજો છેડો છે એ બીજા છેડાને હવે આપણે બીજા છેડા પાસે મૂકીએ કે જે કેવો છે, નેગેટિવ છે, એટલે કે ઋણ છેડો છે. તો તમે જુઓ અહીં ધન છેડા ઉપર કશું થતું નથી, પરંતુ ઋણ છેડો છે. ઋણ છેડા ઉપર શું થાય છે? લાલ લાલ રંગ જોવા મળે છે. કેવો રંગ? તો જેવો અહીં બેઝના કારણે થયેલો એવો રંગ તમને અહીં જોવા મળે છે. એનો મતલબ શું થયો? કે એનો મતલબ એવો થયો કે આ જે ઋણ છેડો છે એની ઉપર સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનતા હશે. કઈ રીતે બનતો હશે એ સમજી લઈએ. તો અહીં જે ઋણ છેડો છે એના ઉપર શું થશે કે સોડિયમ ક્લોરાઇડ છે, સોડિયમ ક્લોરાઇડ એનો સોડિયમ ક્ષાર છે એ ક્યાં જતો રહેશે? અહીં જતો રહેશે નેગેટિવ ઉપર, અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવશે, જેથી શું થાય છે? આ પીળું ચાર્ટ પેપર લાલ થઈ જાય છે. જ્યારે આ જે બીજો છેડો છે એના ઉપર શું થશે? તો અહીં જે Cl- છે એ Cl- ક્યાં જતો રહેશે? અહીં જતો રહેશે અને ત્યાં બનશે HCl. જો કેટલો સરસ મજાનો પ્રયોગ આપણે સરળતાથી સમજી શકીએ છીએ. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.